नमस्कार विद्यार्थी मित्रों, हूँ विकेश सर आपનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે લોગેરિધમમાં લોગેરિધમિક ઇક્વેશન ભણવા જઈ રહ્યા છે। લોગેરિધમિક ઇક્વેશન છેલ્લે આપણે બે સમ કર્યા હતા, બધું આપણે આગળ આજે કરશું, બરાબર। ચાલો પહેલો સમ કરીએ। x² પ્લસ 7 log x base 7 minus 2 is equals to 0। ઉકેલો આ સમીકરણ જે છે એ ઉકેલવાનું છે। ચાલો શરૂઆત કરીએ। x² પ્લસ a રેસ ટુ log x base a, આ બે સેમ હોય, બેના બેઝ જે છે એ સેમ છે, એટલે આ શું થઈ જશે x minus 2 is equals to 0। therefore x² plus x minus 2 એટલે જે ફેક્ટર આવશે એ ફેક્ટર -2 2 -1, કારણ કે +2 લેવાનું છે, +2 -1 1 1 અહીંયા x થી મલ્ટીપ્લાય કરી દઈએ એટલે ફેક્ટર શું થઈ જશે x + 2 અને x -1 is equals to 0। therefore x equals to -2 or x equals to +1। x બરાબર -2 અથવા તો x બરાબર +1 શક્ય છે। હવે જો x બરાબર -2 ને x બરાબર +1 શક્ય છે કે નહીં, બંને શક્ય છે કે નહીં, કઈ રીતે છે એક વખત ચેક કરી લખશો। આમાં મૂકી શકાય એમ છે કે નહીં? અહીંયા જો x બરાબર -2 મૂકી શકાય એમ નથી। x બરાબર -2 મૂકશો એટલે log x base 2 ડિફાઇન નહીં થાય, એટલે x બરાબર -2 જે છે આ કિંમત શક્ય નથી। એટલે ઉકેલ જે છે, ઉકેલ શું મળશે? ખાલી ઉકેલ x બરાબર 1, આ એક જ ઉકેલ મળશે, બરાબર। એના પછીના સમ કરીએ। પ્રશ્ન કે આ પ્રમાણે છે કે log બેઝમાં 2 x² -1 is equals to 3। અને એના પછીનો પ્રશ્ન છે log x -1 base 2 પ્લસ log x -1 base x +1 છે, આ છે x -1 base 2 is equals to કેટલા આપેલ છે 3। આ બે સમીકરણોને ઉકેલવાના છે। શરૂઆત કરીએ। આ સમીકરણો ઉકેલ આપેલ શું છે આપણે? log બેઝમાં 2 x² -1 is equals to 3। હવે જો log કેન્સલ કરીએ તો x² -1 is equals to કેટલા થશે 2⁵. therefore x² -1 is equals to 8। x² -1 is equals to 8। therefore x² is equals to કેટલા થાય 9। x² is equals to 9 હોય તો x બરાબર કેટલા આવશે? x બરાબર 3 નહીં આવે, x બરાબર ઓલવેઝ શું આવશે? +-3। x બરાબર +-3 આવે છે। હવે શું કરવું પડશે? આપણે ચેક કરવું પડશે કે x બરાબર +3 x બરાબર -3 બે પોસિબલ છે કે નહીં। x બરાબર +3 મૂકીએ 9 - 1 8, x બરાબર -3 મૂકીએ -3 નો સ્ક્વેર +9 -1 એટલે 8। x બરાબર +3 એ શક્ય છે, x બરાબર -3 એ શક્ય છે, બંને શું થશે x બરાબર +3 અને -3 ઉકેલ થશે, બરાબર। એટલે x ની કઈ કિંમત મળે છે આપણે? +3 અને -3 બંને કિંમતો મળે છે। એના પછી કરીએ log x +1 base 2 પ્લસ log x -1 base 2, બેના બેઝ કેવા છે? સેમ, વચ્ચે કેવા છે? પ્લસ, તો પ્લસમાં હોય આવી રીતે હોય log m base 2 પ્લસ log n base 2, આના બરાબર શું થાય? log base 2 સરવાળામાં હોય તો શેમાં આવી જશે? ગુણાકારમાં। એનો મતલબ x +1 ને x -1 શેમાં આવશે? ગુણાકારમાં। therefore log x +1 into x -1 base 2 is equals to કેટલા આવશે 3। x +1 ને x -1 નો ગુણાકાર કરીએ એટલે કેટલા થઈ જાય? x² -1 is equals to કેટલા આવશે 3। આના જેવો જ સમ થઈ ગયો। હવે આના જેવો જ સમ થઈ ગયો। હવે શું થશે? log કેન્સલ થાય, log કેન્સલ થાય એટલે કેટલા આવશે? x² -1 બરાબર આવશે 2⁵.
3 therefore x square બરાબર કેટલા આવશે 1 plus 2 raised to 3 એટલે 8 x square બરાબર કેટલા આવશે 9 therefore x બરાબર કેટલા આવશે x બરાબર આવશે પ્લસ માઇનસ 3 હવે જોવું પડશે આપણે કે પ્લસ 3 માઇનસ 3 બે શક્ય છે કે નહીં ક્લિયરલી જોઈ શકાય કે અહીં -3 મૂકીએ તો -3 + 1 કેટલા થાય -3 + 1 થાય -2 log -2 બેઝ 2 ડિફાઇન થાય નહીં x બરાબર -3 અહીંયા મૂકીએ તો -3 -1 એટલે -4 અહીંયા પર ઋણ છે x બરાબર -1 માટે જે છે એ ડિફાઇન જ નહીં થાય x બરાબર -3 શક્ય નથી તેથી x બરાબર શું આવશે ખાલી x બરાબર માત્ર અને માત્ર +3 આવશે બરાબર જો અહીંયા તમને લાગતું હોય કે અહીંયા x² - 1 બરાબર 3 log x² - 1 બેઝ 2 બરાબર 3 છે અહીંયા +-3 શક્ય છે પણ અહીંયા કેમ નથી અહીંયા જુઓ અહીંયા x + 1 અને x - 1 જે છે સમીકરણમાં પહેલાં શું આપેલ છે અલગ અલગ આપેલ છે એટલે સમીકરણમાં આપણે x બરાબર -3 અને x બરાબર +3 મૂકીને જોવું પડે +3 તો શક્ય હશે જ કારણ કે 3 ને 1 4 થઈ જાય 3 - 1 2 થઈ જાય પણ -3 શક્ય નથી એટલે એક જ ઉકેલ મળશે કયો x બરાબર 3 બરાબર એના પછીના સમ કરીએ An interesting question. રસપ્રદ પ્રશ્ન log base 4 2 log base 3 into 1 plus log base 2 1 plus 3 log x base 2 આના બરાબર આપેલ છે 1/2 તો x શોધવાનો છે તો x શોધો આ પ્રમાણનો પ્રશ્ન છે જો દેખાય છે મોટો બાકી એટલું બધું કે આમાં છે ને બહુ સિમ્પલ જ ક્વેશ્ચન છે જે રીતે આપણે ગણતરી કરતા હોય એ જ રીતે ગણતરી કરવાની છે આપણે તો અચ્છા શરૂઆત ક્યાંથી કરશું સૌથી પહેલાં આ log કેન્સલ થશે આ log કેન્સલ થશે એટલે શું આવશે 4/1/2 આ logને કેન્સલ કરીએ એટલે શું વધશે 2 * log base 3 1 plus log base 2 1 plus 3 log x base 2 બરાબર કેટલા આવશે આ 4 જે છે આના સરળમાં જશે એટલે કેટલા આવશે 4/1/2 4નું વર્ગમૂળ 4/1/2 એટલે શું થાય સ્ક્વેર રૂટ થાય કેટલા આવશે 2 therefore 2 * log બેઝમાં 3 1 plus log બેઝમાં 2 1 plus 3 log x base 2 આના બરાબર કેટલા આવે છે 2 આ 2 ક્યાં જશે 2 જો ભાગાકારમાં જાય તો અહીંયા કેટલા થઈ જાય 1 therefore શું આવશે log base 3 1 plus log base 2 into 1 plus 3 log x base 2 આના બરાબર કેટલા છે 1 ફરીથી એક log કેન્સલ થાય તો 3 ક્યાં જશે અહીંયા એટલે કેટલા આવશે 1 plus log બેઝમાં 2 1 plus 3 log x base 2 આ log કેન્સલ થાય એટલે 3 ક્યાં જતા રહે આના સરળમાં એટલે આના બરાબર કેટલા આવી જશે 3/1 3/1 આવશે હવે શું થાય એકને પહેલા જવા દે એટલે કેટલા થઈ જશે -1 therefore log બેઝમાં 2 1 plus 3 log x base 2 બરાબર કેટલા આવશે 3 - 1 2 3 - 1 2 આવશે હવે શું કરશું log કેન્સલ થાય પાછા એટલે કેટલા એના બરાબર કેટલા આવશે હવે જે વધશે અંદરનું જે વધશે એના બરાબર શું આવશે 1 plus 3 log x to the base 2 આના બરાબર કેટલા આવશે 2/2 4 બરાબર
ગણતરી કરીએ 1 પ્લસ therefore 1 પ્લસ 3 log x બેઝ 2 બરાબર 2 રેઝ ટુ 2 એટલે કેટલા આવશે 4. 1 માઇનસ કરી દઈએ, 1 માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે 3 ઇન્ટુ log x બેઝ 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે 4 માઇનસ 1 3. આ 3 ને ભાગાકારમાં જવા દઈએ એટલે કેટલા થાય log x બેઝ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. log કેન્સલ થાય, x ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવી જશે x ઇક્વલ્સ ટુ આવશે 2 રેઝ ટુ 1 એટલે x બરાબર કેટલા આવશે x બરાબર આવશે 2. જો કાંઈ નથી કરવાનું, શું કરતા જવાનું છે એક પછી એક આપણે log કેન્સલ કરતા જાય, બીજું આમાં કાંઈ નવું કરેલ નથી. સંયમ રાખી શાંતિથી એક એક સ્ટેપ કરતા જવાનું એટલે સિમ્પલી આન્સર આવી જશે. x બરાબર કેટલા મળે છે આપણે x બરાબર મળે છે 2 બરાબર. આ રીતે કરી શકાય. એના પછીનો સમ કરીએ. જો k રેસ ટુ log 7 બેઝ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 27 હોય તો કોને કિંમત શોધવાની કીધી છે k રેસ ટુ log 7 બેઝ 3 એના સ્ક્વેર બરાબર ખાલી જગ્યાના સ્ક્વેરની કિંમત શોધવાની છે બરાબર. અચ્છા, શું કરી શકાય? આની કિંમતનો ઉપયોગ કરવાનો છે, ગમે એમ કરીને આની કિંમતનો ઉપયોગ કરવાનો છે. મને લાગે આવો દાખલો આપણે એક વખત ગણી લીધો છે, ત્યાં સ્ક્વેર હોય અને એવું હોય એવો દાખલો ગણી લીધો છે. કોની કિંમત જોઈએ છે આપણે k રેસ ટુ log 7 બેઝ 3 આના સ્ક્વેરની કિંમત જોઈએ છે. k રેસ ટુ log 7 બેઝ 3 ના સ્ક્વેરની કિંમત જોઈતી હોય. સ્ક્વેર એટલે શું થશે? 2 વખત ગુણાકારમાં લખી શકાય. સ્ક્વેર એટલે આને 2 વખત ગુણાકારમાં લખી શકાય. આ રીતે લખી લઈએ k રેસ ટુ log 7 બેઝ 3 ઇન્ટુ log 7 બેઝ 3 એટલે આને આ રીતે લખી શકાય k રેસ ટુ log 7 બેઝ 3 હોલ રેસ ટુ log 7 બેઝ 3. હવે આની કિંમત આપણને ખબર છે, આની કિંમત ખબર છે તો કિંમત મૂકી દઈએ. કિંમત કેટલી છે એની 27. લાસ્ટ સુધી જાય 27 રેસ ટુ log 7 બેઝ 3. અહીંયા 3 છે, 3 લાવી શકાય. 3 જો લાવી શકીએ તો આ છે પ્રોપર્ટી a રેસ ટુ log b બેઝ a આનો ઉપયોગ કરીને આના બરાબર શું થઈ જાય b. પણ અહીં શું લાવવા પડે આપણે? અહીંયા 3 લાવવા પડે. 3 લાવો એટલે આને કઈ રીતે લખી શકીએ 27 ને 3 રેસ ટુ 3 રેસ ટુ log 7 બેઝ 3 આ રીતે લખી શકાય. આ 3 અને આ બે શેમાં આવશે 3 ને log 7 બેઝ 3 આ બે શેમાં આવી જાય ગુણાકારમાં એટલે કેટલા થશે 3 રેસ ટુ 3 ઇન્ટુ log 7 બેઝ 3. અહીંયા જુઓ આ ગુણાકારમાં 3 જે છે એ ગુણાકારમાં ના હોય એટલે આ 3 જે છે એ સેમ થઈ જાય એટલે આ 3 ને ક્યાં જવા દઈશું 7 ની ઘાતમાં. 3 7 ની ઘાતમાં જાય એટલે કેટલા થઈ જાય 3 રેસ ટુ log 7 રેસ ટુ 3 બેઝમાં 3. આ 3 છે એટલે આ શું વધશે ખાલી b વધશે એટલે આન્સર શું આવશે ખાલી આન્સર આવશે 7 રેસ ટુ 3. 7 રેસ ટુ 3 એટલે કેટલા થાય 243. તો આ પ્રમાણે આન્સર મળશે બરાબર. ચાલો એના પછી જો આ બધા દાખલા છે સિમ્પલ જ છે. શું કરવાનું છે આપણે જે પ્રોપર્ટી શીખ્યા છે અત્યાર સુધીમાં એનો ઉપયોગ કરવાનો છે. બીજું કંઈ નવું આમાં છે નહીં બરાબર. ચાલો એના પછીનો દાખલો જો જોઈએ તો શું કહેવા માગે છે એના પછીનો દાખલો કંઈક આવું કહેવા માગે છે કે જો log x બેઝ 5 હોલ સ્ક્વેર માઇનસ 6 log x બેઝ 5 પ્લસ 5 બરાબર 0 હોય તો x ની શક્ય કિંમતો શોધો. આ સમીકરણ જે છે આના ઉપરથી આપણે x ની શક્ય કિંમત શોધવાની છે. x ની શક્ય કિંમત શોધવા માટે વિચારો આ સમીકરણ ઉપરથી શું એવું કરીએ કે આ
आपने किंमत मळी शके log x बेज 5 होल स्क्वेर है -6 इंटू log x बेज 5 प्लस 5 इज इक्वल टू 0 है। શું કરી શકીએ? જો આમાં log x બેઝ 5 બરાબર a લઈ લઈએ અથવા b લઈ લઈએ અથવા c લઈ લઈએ તો આ શું થઈ જાય a સ્ક્વેર -6a પ્લસ 5 બરાબર 0 એટલે કેવું ક્વાડ્રેટિક ઇક્વેશન થઈ જાય, દ્વિઘાત સમીકરણ થઈ જાય। આપણે કરવાની શું જરૂર છે? log x બેઝ 5 બરાબર સ્મોલ a ધારતા સ્મોલ a ધાર લઈએ એટલે શું થઈ જાય a સ્ક્વેર -6a પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને અવયવ કઈ રીતે પડાય? -6 લાવવાના છે એટલે 5 × 5 -5 અને -1 એટલે અવયવ શું થશે? જો હજી કહું છું -5 એ -a -6 એને -5 એ -a એવી રીતે લખતા નથી જવાના। હજી એક વખત પાડી દઈએ 5 નો અવયવ પડાવવાનો છે -6 લાવવાનું છે તો -5 -1 અવયવ પડી જાય। અહીંયા 1 1 લખી નાખીએ કોનો? a સ્ક્વેરનો સહગુણક એટલે કેટલા આવી જાય? સ્મોલ a એટલે એક અવયવ આવશે a -5 બીજો અવયવ આવશે a -1 અવયવો શું આવશે? a -1 ઇન્ટુ a -5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 ધેરફોર a બરાબર કેટલા થાય? 1 અથવા a બરાબર કેટલા થાય? 5। હવે કઈ કઈ કિંમત એની શક્ય છે એ જોવું હોય તો આપણે જો આ તો એની કિંમત મળી છે, આપણે એની કિંમત નથી જોતી, આપણે કોની કિંમત જોઈએ છે? x ની કિંમત જોઈએ છે તો એની જગ્યાએ x ની કિંમત મૂકી દે એટલે શું થઈ જશે? log x બેઝ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અથવા log x બેઝ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 5। તો x ની કિંમત log કેન્સલ કરીએ એટલે કેટલા આવી જાય? x બરાબર આવશે 5^1 અથવા x બરાબર કેટલા આવશે? x બરાબર આવશે 5^5 x બરાબર 5^1 એટલે x ની કિંમત કાં તો 5 આવે અથવા x ની કિંમત 5 ની 5 ઘાત 5 ની 5 ઘાત કેટલી થાય? 25 ગુણાકારમાં 5 125 125 ગુણાકારમાં 5 625 625 ગુણાકારમાં 5 એટલે કેટલા આવશે? x બરાબર આવશે 3125 x બરાબર આવશે 3125। એક વાત હું કરી દઉં, ભૂતકાળ મેં કીધેલ જ હશે બરાબર, પણ આ વર્ચ્યુઅલ છે ને એટલે આમાં એટલું બધું સક્સેસ નથી જતું, કારણ કે ક્લાસ હોય તો આપણે એવું કરીએ કે કેલ્ક્યુલેટર છે કોઈ પાસે પકડાઈ જાય તો એનું ભાંગી નાખીએ એવું કરીએ, પણ આમાં કેવું થાય છે? આમાં કેલ્ક્યુલેટર તમે યુઝ કરતા હોય ખબર નથી પડતી, કારણ કે આ તો વર્ચ્યુઅલ લેક્ચર થઈ ગયા છે। મહેરબાની કરીને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો બંધ કરી દો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો જ નહીં, નેવર એવર। એનું શું કારણ છે? જ્યારે જ્યારે તમે મોટે ગણતરીઓ કરો છો ત્યારે શું થશે? એક તો તમને ફાયદો એ છે કે મોટે ગણતરીઓ કરો એટલે તમારું મગજ જે છે એ વપરાશે, મગજ જેમ જેમ વપરાય એમ વધારે શાર્પ થતું જાય। એવું કોઈ નથી, કોઈ બોર્ન ટેલેન્ટ નથી હોતું। બોર્ન ટેલેન્ટ એટલે કોઈ જન્મથી કોઈ ટેલેન્ટેડ નથી હોતું। ટેલેન્ટેડ જે લોકો હોય એ શું કરતા હોય? બ્રેન એનું ડેવલપ થયેલું હોય ધીમે ધીમે। આ કોઈ 1-2 દિવસની પ્રક્રિયા નથી કે 1-2 દિવસમાં હોશિયાર થઈ જાય ને 1-2 દિવસમાં ઠોટ થઈ જાય। ધીમે ધીમે બ્રેન ડેવલપ થાય, ધીમે ધીમે બ્રેન ડેવલપ કરવું એટલે બ્રેન ડેવલપની અમુક જે ટેકનિક આવતું હોય, અમુક જે જરૂરી વસ્તુ હોય એ કરતા હોય। આપણને ટેકનિક ના ખબર હોય તો અમુક લોકો જે છે જે નાનેથી ગણતરીઓ જે છે જાતે જ કરતા હોય બધી, એનું બ્રેન જે છે એ વધારે શાર્પ હોય, વધારે શાર્પ હોય એટલે ઝડપથી એને કોઈ રીત થતી હોય ઝડપથી દેખાઈ જાય, ગણતરી હોય તો ગણતરી ઝડપથી થઈ જાય। એટલે જાતે તમે ગણતરીઓ કરો છો ને ઘણા બધા ફાયદા છે। મેઇન ફાયદો તો આપને એ છે JEE એક્ઝામ છે એમાં કોઈ કેલ્ક્યુલેટર મળતું નથી, એટલે મેથ્સમાં સમજી લો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે, એવા દાખલા બહુ ઓછા હોય, પણ ફિઝિક્સમાં મે બી એવા મલ્ટિપ્લિકેશન કે એવું કંઈક આવતું હોય કે જ્યાં કેલ્ક્યુલેટરની જરૂર પડતી હોય તો ત્યારે શું થાય? ત્યારે તમારો ટાઈમ સેવિંગ થઈ જાય। એટલે એક હમ્બલ રિક્વેસ્ટ છે કે મહેરબાની કરી અને કેલ્ક્યુલેટરનો યુઝ છે કરો જ નહીં, અવોઇડ જ કરો, કેલ્ક્યુલેટર વાપરો જ નહીં બરાબર। એનાથી તમારું માઇન્ડ છે બ્લોક થાય, બીજું કંઈ નથી થતું। જેટલું તમારું મગજ નહીં વપરાય એટલું મગજ તમારું નહીં ચાલે ટાઈમે, જ્યારે જરૂર હશે ત્યારે બરાબર। એટલે કેલ્ક્યુલેટરનો યુઝ મહેરબાની કરીને બંધ કરી દો, જ્યાં ત્યાં ટકાટક કેલ્ક્યુલેટર મળવું વાપરવા કોઈ વ્યાજબી વાત નથી બરાબર। ના શો ભાઈ મેથ્સના વિદ્યાર્થીઓને। ચાલો એનો પછીનો સમ કરીએ। log x બેઝ 3 હોલ સ્ક્વેર પ્લસ આપેલ છે 3 ઇન્ટુ log x બેઝ 3
પ્લસ 8 બરાબર 0 માં એક્સની શક્ય કિંમતોનો ગુણાકાર ખાલી જગ્યા થાય. એક્સની જે પોસિબલ વેલ્યુઝ હોય એનો મલ્ટિપ્લિકેશન ફાઇન્ડ કરવાનું છે. એક્સની પોસિબલ વેલ્યુઝનો મલ્ટિપ્લિકેશન શું થાય? બરાબર, મલ્ટિપ્લિકેશન ફાઇન્ડ કરવું હોય આગળના સમ જેવું જ શું કરશું? સૌથી પહેલાં તો એ કરી લઈશું કે log x બેઝ 3 આના બરાબર કંઈક એઝ્યુમ કરી લઈએ. log x બેઝ 3 બરાબર સ્મોલ a લેતા સ્મોલ a આપણે એઝ્યુમ કરી લઈએ, સ્મોલ a ધારી લઈએ. સ્મોલ a ધારી લઈએ એટલે શું થઈ જાય? a સ્ક્વેર પ્લસ 3a પ્લસ 8 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આપણે કરવાનું શું છે? આપણે એક્સની શક્ય કિંમતોનો ગણ. આના બીજ ધારો કે કોઈ વિચારીએ આપણે, આના બીજ કોઈ મળતા હોય તો આના બીજ કેવા હશે? આવા હશે. log x1 બેઝ 2 અને બીજો બીજ શું હશે? log x2 બેઝ 2 બીજ 3 છે. આવા બીજ મળતા હશે. હવે આપણે શું જોઈએ છે? x1 ને x2 નો ગુણાકાર જોઈએ છે. x1 ને x2 નો ગુણાકાર જોઈતો હોય તો હકીકતમાં શું કરવું પડે? આ જે બીજ મળે છે સ્મોલ a અને સ્મોલ b, હવે આનો ગુણાકાર કરી નાખીએ તો x1 અને x2 નો ગુણાકાર ના થઈ જાય, કારણ કે લોગ કોમન તો નીકળતા નથી. એટલે શું કરવું પડશે? આ a અને b નો આપણે શું શોધવો પડે? સરવાળો શોધી લઈએ તો log x1 બેઝ 3 અને log x2 બેઝ 3 નો સરવાળો શું થઈ જાય? સરવાળો થઈ જાય log x1 ઇન્ટુ x2 બેઝમાં 3. એટલે હકીકતમાં આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં શું કરવું પડશે? આપણે બેનો સરવાળો ફાઇન્ડ કરવો પડશે. આના જે બીજ છે એનો શું ફાઇન્ડ કરવો પડશે? સરવાળો. આના બીજનો શું ફાઇન્ડ કરવો પડશે? સરવાળો. તો અને તો જ અંદર પછી x1 ને x2 નો શું થઈ જાય? ગુણાકાર. એટલે આ જે છે આના બીજ ધારો કે આલ્ફા અને બીટા હોય, આલ્ફા અને બીટા હોય તો આપણે ધોરણ 10 માં જે ક્વોડ્રેટિક ઇક્વેશન ચેપ્ટર આવતું એના ઉપરથી ખબર છે કે આના બીજ સરવાળો કઈ રીતે ફાઇન્ડ કરી શકાય અને ગુણાકાર કઈ રીતે ફાઇન્ડ કરી શકાય. સરવાળો ફાઇન્ડ કરવો હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થાય? આલ્ફા પ્લસ બીટા બરાબર થાય માઇનસ b બાય a, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? c બાય a. આપણે આલ્ફા પ્લસ બીટાની કિંમત જોઈતી હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આવશે? માઇનસ b બાય, એટલે માઇનસ 3 બાય 1. આની કિંમતની આપણે જરૂર છે નહીં. બરાબર. આલ્ફા એટલે શું મળતું હશે? log x1 બેઝ 3. બીટા એટલે શું મળતું હશે? log x2 બેઝ 3. therefore log x1 બેઝ 3 પ્લસ log x2 બેઝ 3 બરાબર કેટલા આવે છે? આના બરાબર આવે છે માઇનસ 3. log x1 બેઝ 3 પ્લસ log x2 બેઝ 3 બરાબર કેટલા આવે છે? માઇનસ 3. હવે b નો સરવાળો જે છે, સરવાળો છે એટલે શું આવી જશે? log બેઝમાં 3 x1 ઇન્ટુ x2 બરાબર કેટલા આવે છે? બરાબર આવે છે માઇનસ 3. હવે x1 ઇન્ટુ આપણે શું જોઈતું હતું? x ની શક્ય કિંમતોનો ગુણાકાર, એટલે x1 ને x2 નો ગુણાકાર, એટલે x1 ઇન્ટુ x2 આના બરાબર કેટલા આવશે? આના બરાબર આવશે 3 એટલે કેટલા આવશે? 1/3 એટલે x1 ઇન્ટુ x2 બરાબર કેટલા આવશે? 1/27. ફરીથી એક વખત સમજાવી દઉં કે જો આવું ઇક્વેશન આપેલ હોય આપણે અને આના બીજનો આપણે ધારો કે ગુણાકાર શોધવો હોય તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર છે ને જરૂર પડે c બાય. પણ અહીંયા જે બીજ મળશે એ બીજ કયા સ્વરૂપમાં હશે? log x1 બેઝ 3 ને log x2 બેઝ 3 આના સ્વરૂપમાં હશે. હવે આપણે ગુણાકાર કોનો જોઈએ છે? x1 નો અને x2 નો. x1 x2 નો ગુણાકાર જોતો એટલે શું કરવું પડશે? આ જે બીજ મળે છે એનો સરવાળો આપણે ફાઇન્ડ કરવો પડે. જો સરવાળો ફાઇન્ડ કરી શકીએ તો એનો સરવાળો જે છે log x1 બેઝ 3 ને log x2 બેઝ 3 નો સરવાળો શું મળી જશે આપણે? log x1 ઇન્ટુ x2 બેઝમાં 3. એટલે આ પ્રમાણે આ સમ કરી શકાય. બરાબર. એના પછી આગળ વધીએ. Five raised to log x base 5 whole square plus x raised to log x base 5 is equals to કેટલા આપેલ છે? is equals to આપેલ છે
1250 આપેલ છે બરાબર. અચ્છા ચાલો ગણતરીની શરૂઆત કરીએ તો આમાં શું જોઈએ છે આપણે એક્સ શોધવો છે. સમીકરણ ઉકેલવાનું છે. એક્સની કિંમત શોધવી હોય આવું આપણી પાસે આવી ગયેલ છે એક વખત બરાબર. બે વખત આવી ગયેલ છે. એક વખત નહીં આને પહેલાં એક વખત આના જે છે આપણે સાદુરૂપ આપ્યું તો આનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય 5 શું કરશું આ એક્સનો આ log x બેઝ 5 નો સ્ક્વેર છે અને ઘાતમાં શું કરી લઈશું બે વખત ગુણાકારમાં લખી લઈશું log x બેઝ 5 ઇન્ટુ log x બેઝ 5 પ્લસ x રેસ ટુ log x બેઝ 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 1250 બરાબર. અચ્છા આની ખાલી ગણતરી કરીએ એક વખત કે 5 રેસ ટુ log x બેઝ 5 રેસ ટુ log x બેઝ 5 પ્લસ x રેસ ટુ log x બેઝ 5 આના બરાબર કેટલા છે 1250. એના બરાબર કેટલા છે 1250 છે બરાબર. તો આ શું થઈ જાય log 5 રેસ ટુ log x બેઝ 5 આ શું થઈ જાય આ થઈ જાય x. x ની પાવર કેટલી છે x ની પાવર છે log x બેઝમાં 5 x ની પાવર છે log x બેઝમાં 5 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવી જશે log પ્લસ આ છે જ x રેસ ટુ log x બેઝ 5 બરાબર કેટલા આવી જશે 1250. ઓકે એટલે આ સેમ જ છે એટલે કેટલા થશે સેમ છે એટલે 2 ટાઈમ્સ x રેસ ટુ log x બેઝ 5 બરાબર કેટલા આવશે 1250. જો બે ભાગાકારમાં જાય તો કેટલા થઈ જાય x રેસ ટુ log x બેઝ 5 આના બરાબર કેટલા થઈ જાય 1250 ભાગાકારમાં બી એટલે કેટલા થઈ જાય 625. શું થઈ જશે 625. ઓકે આવું મળે છે આપણને x રેસ ટુ log x બેઝ 5 બરાબર 625 એટલે 5 ની કેટલી ઘાત થાય 4 ઘાત થાય 5 ની 4 ઘાત થાય. હવે આગળ x ની કિંમત મેળવી તો શું કરી શકીએ બંને બાજુ log લઈ લઈએ. શું બેઝમાં 5 નો log લઈ લઈએ એટલે આ બાજુ કેટલા થઈ જાય 4 થઈ જાય ડાયરેક્ટલી. શું કરીએ બંને બાજુ log લેતા બેઝ શું રાખશું 5 રાખીએ એટલે log બેઝમાં 5 x રેસ ટુ log x બેઝ 5 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે log બેઝમાં 5 રેસ ટુ 4 બરાબર. બંને બાજુ log લઈ લીધા બંને બાજુ log લઈ લીધા. આ log x બેઝ 5 આ x ની ઘાતમાં છે તો આ ક્યાં આવશે ગુણાકારમાં log x બેઝ 5 ગુણાકારમાં આવે તો log x બેઝ 5 ઇન્ટુ log x બેઝ 5 થઈ જાય. અહીંયા શું ગુણાકારમાં આવશે 4 ગુણાકારમાં આવશે અને અંદર શું વધશે log 5 બેઝ 5 અંદર log 5 બેઝ 5 એટલે આ શું થઈ જાય 1 થઈ ગયું એટલે શું વધશે 4. therefore log x બેઝ 5 આના બરાબર કેટલા વધે છે આનો વર્ગ બરાબર વધે છે 4 એટલે log x બેઝ 5 બરાબર કેટલા થાય therefore log x બેઝ 5 બરાબર કાં તો +2 થાય અથવા તો log x બેઝ 5 આના બરાબર કેટલા થાય -2. હવે આમાં x ની કિંમત શોધીએ તો x બરાબર કેટલા આવશે x બરાબર 5 નો વર્ગ એટલે 25 અથવા x બરાબર 5 ની કેટલી ઘાત થાય -2 ઘાત થાય તો x બરાબર કેટલા આવશે 1/25. આ રીતે x ની કિંમત જે છે એ મળશે બરાબર. અહીંયા સુધી રાખીએ. આ બધા દાખલાઓ જે છે થોડાક ઇન્ટરેસ્ટિંગ દાખલાઓ છે મસ્ત દાખલાઓ છે એટલે આને વ્યવસ્થિત રીતે ગણવા બરાબર. ચાલો અહીં આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ જય ભારત.